અમદાવાદીઓ, હું તમારા માટે નવી જગ્યા અને નવું જ લોકેશન લઈને આવી ગઈ છું. તો ક્યાં? આપણા દાલ પકવાનમાં. અમદાવાદમાં તમે બધી જગ્યાએ દાલ પકવાન તો ખાધા જ હશે. અહીંયાના દાલ પકવાન તો આખા અમદાવાદમાં ફેમસ છે. બધાએ નામ તો સાંભળ્યું જ હશે કે અમદાવાદની અંદર દાલ પકવાન ખાવા હોય તો સૌથી પ્રખ્યાત એવા વાડજના દાલ પકવાન, જે ખૂબ જ પ્રખ્યાત છે, તેવા દાલ પકવાન તમારા માટે લઈને આવી ગઈ છું. એ પણ એકદમ લાઈવ બનાવીને આપે છે. દાલ અને પકવાન બંને વાનગી તમને લાઈવ બનાવીને ગરમા ગરમ આપે છે. તે સિવાય અહીંયા આગળ બેસીને ખાવાની ઉત્તમ સગવડ છે. મેં અહીંયાનું દાલ પકવાન મંગાવ્યું અને ટેસ્ટ કર્યું તો મને તો ખૂબ જ સારું લાગ્યું. મને તો બહુ જ જલસો પડી ગયો, જેનું લોકેશન તમને લાસ્ટમાં સમજાવી દઈશ. સૌથી પહેલાં તો સરસ મજાની દાલ, પછી તેના ઉપર ગરમ મસાલો, પછી મરચું, મીઠું, હળદર, ધાણા જીરું નાખીને પછી વળી તેના ઉપર તળેલા મરચાં, વળી પાછું તેના ઉપર ખમણેલી ડુંગળી નાખીને તેના ઉપર પાછું પકવાનના નાના નાના ટુકડા કરી શું બાકી દાલ પકવાન બનાવીને પ્રેમથી ખવડાવે છે. લાસ્ટ 15 વર્ષ કરતાં પણ વધારે જૂના છે. રાહ જોવે તે બીજા, આપણે તો નહીં. આપણે તો જલસાથી દાલ પકવાન ખાધા. તમે પણ અહીંયા દાલ પકવાનની મોજ માણવા પહોંચી જાઓ અને તમારા મિત્રો તેમજ ફેમિલીમાં બને એટલો વધારે વિડીયો શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરો, જેનું લોકેશન તમને સમજાવી દઉં છું. દાલ પકવાન શ્રીનાથ 4 રસ્તા, વ્યાસવાડી, અખબારનગર, વાડજ.